ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કે આજે આપણો જે ટોપિક છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ મીન્સ આજ્ઞાર્થ વાક્ય, જે આપણું ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું 5મું લેક્ચર છે. કે આના પહેલા આપણે વિધાન વાક્યો, યસ નો ક્વેશ્ચન્સ, WH ક્વેશ્ચન્સ અને બેઝિક ઇન્ફોર્મેશનના લેક્ચર લીધા છે. હવે અહીં ઇમ્પેરેટિવ સેન્ટેન્સની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો when we use the imperative sentence નો ઉપયોગ જ્યારે કરીએ છીએ તો એ વખતે કેનો ઉપયોગ ક્યારે થાય અને એને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવીએ તો કેવો ફેરફાર થાય છે. Now here first I explain you, આપણે શરૂઆતમાં એક્સપ્લેન કરી દઈએ છીએ કે આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કોને કહીશું. ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાર્થ વાક્ય કોને કહીએ? તો જે વાક્યમાં કર્તાની ગેરહાજરી હોવા છતાંય જો વાક્ય પૂર્ણ અર્થ આપતું હોય તો તેને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવામાં આવે છે. ફરીથી ગાઈસ, જે વાક્યમાં કર્તાની ગેરહાજરી હોય પરંતુ એની વાક્યનો જે અર્થ જે છે એ પૂર્ણતઃ આપણને મળતો હોય તો તેને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહીશું. અથવા આપણે એને એમ પણ કહી શકીએ કે જે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ છે તો તેને આપણે આજ્ઞાર્થ વાક્ય કહીએ છીએ. એક્ઝામ્પલ આપણે આપવું હોય તો અહીં આ રીતે લખી શકીએ આપણે, ઓપન યોર ડોર. ઓકે, ઓપન યોર ડોર. હવે વાક્ય આપણી પાસે કોઈ પણ અહીંયા કરતા આપ્યું છે, સમજો, પણ સામેની જ્યારે વાતચીત થતી હોય તો ત્યાં આપણે નામથી પછી બોલાવવાની જરૂર રહેતી નથી. એટલે ઘણી વખતે આ યુ જે છે સામેવાળાને કહેતા જ હોઈએ છીએ, એટલે કે યુ એઝ અ કર્તા જે છે એ આપણે દૂર કરીએ છીએ. અને જ્યારે દૂર થયું એટલે સમજો અહીંયા શું થયું, ઓપન યોર ડોર, તમે તમારો દરવાજો મીન્સ તમારો દરવાજો ખોલો. તો મારે જે કંઈ કહેવું છે એ વાક્યનો અર્થ જે છે આ વાક્ય પૂર્ણ કરે છે, કરતા નથી છતાંય, તો તેને હું આજ્ઞાર્થ વાક્ય કહીશ. તો ડેફિનેશન હું લખવું હોય તો હું આ રીતે લખવાનો પ્રયત્ન કરું. જે વાક્યમાં કર્તાની ગેરહાજરી હોવા છતાંય વાક્ય પૂર્ણ અર્થ આપે તો તેને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહે છે. જો વાક્ય કેવો છે, અહીંયા પૂર્ણ અર્થ આપે છે, આપણને કરતા છે નહીં છતાંય આપણને જો વાક્ય પૂર્ણ અર્થ આપે છે તો આપણે એવું સમજવાનું કે આ વાક્ય જે છે એને આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેતા હોઈએ છીએ. એક્ઝામ્પલ અહીંયા આપણે સાઈડમાં આપણે લખીને તમને મેં આપ્યું છે. નાઉ આપણે એને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં આપણે એને ફેરવવાનો પ્રયત્ન કરીએ. નંબર 1, Vinay said
પ્લીઝ give me your pen. આ રીતે વાક્ય આપણી પાસે આવી ગયું. તો વિનય said to વિભા please give me your pen. તો અહીંયા તમે જોઈ શકો છો કે ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપણી પાસે જે છે આવી ગયું છે અને આપણે રિપોર્ટેડ સ્પીચ કહીએ છીએ. બોલ્યું છે કોણ? વિનય. તો વિનય એ રિપોર્ટર થયો. said to એનું ક્રિયાપદ એટલે કે રિપોર્ટિંગ વર્બ થશે અને સાંભળનાર કોણ છે? વિભા. તો વિભા એ સાંભળનાર છે તો એને આપણે લિસનર કહેતા હોઈએ છીએ. હવે આને જ્યારે ચેન્જ કરવું હોય તો અત્યાર સુધી આપણે જોયું કે જે કઈ વાક્યો હતા એક્ઝામ્પલ જો વિધાન હતું, વિધાન વાક્ય આરએસ, તો જે said to હોય તો એનું આપણે told લખ્યું. જો તમારી પાસે પ્રશ્નાર્થ હોય તો said to ને બદલે આપણે asked નો ઉપયોગ કર્યો. એ પછી WH ક્વેશ્ચન્સ હોય કે પછી yes નો ક્વેશ્ચન્સ હોય, આપણે એ રીતે એનો ઉપયોગ કરવાનો પ્રયત્ન થયો. બટ હિયર અહીંયા હવે જોઈએ છીએ તો અહીંયા આપણે told કે asked નો ઉપયોગ કરી શકીએ છીએ, ના થઈ શકે એવો નથી. પરંતુ હવે જે આપણે said to ની જગ્યાએ જે રિપોર્ટેડ સ્પીચ છે એ રિપોર્ટેડ સ્પીચના ફિલિંગ મુજબ આપણે ક્રિયાપદનો ઉપયોગ કરીશું. એનો ભાવ જે હશે એ ભાવ મુજબ, ઓકે, એ શું કહેવા માંગે છે, કયા ટોનમાં છે, એને આધારે આપણે said to ની જગ્યાએ ક્રિયાપદો મૂકીશું. લાઈક જેમ કે અહીંયા આપણી પાસે પ્લીઝ છે, ઓકે, તો વિનયે વિભાને કહ્યું મહેરબાની કરીને તું મને તારી પેન આપને. ઓકે, તું મને પેન આપને. તો અહીંયા વિનંતીનો ટોન છે. તમે જો અહીંયા મેં એટલે લખ્યું છે, પ્લીઝ લખ્યું છે મેં, અને જ્યારે વિનંતીનો ટોન હોય તો હું ત્યાં રિક્વેસ્ટ નો ઉપયોગ કરીશ. કોનો ઉપયોગ કરીશું? રિક્વેસ્ટ. વિનંતી હોય તો. પરંતુ એમ કીધું વિભા પેન આપને ફટાફટ, ખબર નથી પડે, તો ત્યાં ઓર્ડર. ઓકે, દેખો બોલવાની જે પેટર્ન છે ચેન્જ થઈ જાય છે, એના આધારે આપણે ફીલિંગ છે ચેન્જ થઈ જાય છે. તો જ્યારે આજ્ઞા હોય તો હું ઓર્ડર નો ઉપયોગ કરીશ, અથવા જ્યારે હું સલાહ આપતો હોઉં, ઓકે, તો હું એડવાઇસ નો ઉપયોગ કરીશ. જો હું સૂચન કરતો હોઈશ તો ઇન્સ્ટ્રક્ટેડ નો ઉપયોગ કરીશ. અને જો મેં હુકમ કર્યો છે તો કમાન્ડેડ લખીશ, અને ધમકી આપીશ તો હું વોર્ન લખીશ, અથવા 3 ટર્ન નો ઉપયોગ થાય છે. લાઈક જેમ કે અહીંયા વિનંતીનો ભાવ છે તો એ લખવાની શરૂઆત કરીએ આપણે. નાઉ રિપોર્ટેડ સ્પીચ આજ્ઞાર્થ વાક્ય હોય તો નીચે પ્રમાણે said to ને બદલે ક્રિયાપદ લખાય અથવા શબ્દો લખાય, તમે જે લખો એ લખી શકો છો. એક્ઝામ્પલ આપણે અહીંયા વાત કરી કે વિનંતી, ચલો વિનંતીની વાત થઈ તો હું અહીંયા રિક્વેસ્ટ નો ઉપયોગ કરીશ. ઓકે, રિક્વેસ્ટ. પરંતુ જો મારી પાસે said to
यानी कि ભૂતકાળનું જ્યારે વાક્ય હોય તો વિનંતી છે, રિક્વેસ્ટ છે, તો હું એને પણ ભૂતકાળ બનાવી દઈશ, એટલે રિક્વેસ્ટ હોય તો એનું રિક્વેસ્ટેડ થઈ જશે. પરંતુ એ સેજ ટુ હોત, ઓકે, વર્તમાન કાળ હોત, સેડ ની જગ્યાએ સેડ ની જગ્યાએ સે હોત અથવા સેજ હોત, તો હું એકલું રિક્વેસ્ટ અથવા રિક્વેસ્ટ લખો છું. નાઉ તો ભૂતકાળ છે એટલે આપણે લખી દઈએ છીએ રિક્વેસ્ટેડ. ત્યારબાદ જો મારી પાસે આજ્ઞા હોય તો ઓર્ડર. જો મારી પાસે હુકમ હોય કમાન્ડ અને કમાન્ડનું કમાન્ડેડ. ઓકે, પરંતુ જો હું સલાહની વાત કરતો હોય તો એડવાઇસ. જો હું સૂચન કરતો હોય ઇન્સ્ટ્રક્ટ, અને ભૂતકાળ છે એટલે ઇન્સ્ટ્રક્ટેડ. અને જો હું ધમકી આપતો હોય તો વોર્ન અથવા થ્રેટન. ઓકે, તો આ રીતે હું સેડ ટુ ની જગ્યાએ આ ક્રિયાપદોનો ઉપયોગ કરું છું. પણ એવું નથી, પણ અહીંયા જો કોઈ તમને એવો ફીલિંગ ન લાગે તો હું સેડ ટુ ને બદલે told કે ask પણ આવી શકે. ઓકે, આ ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. તો અહીંયા સુધી આવ્યા છીએ આપણે. હવે ત્યાંથી આગળ વધીએ આપણે. તમે જોઈ શકો છો વાક્ય છે આપણી પાસે, વિનય said to વિભા please give me your pen. ઓકે, તો હવે અહીંયા બનાવવું હોય વિભા, પ્લીઝ છે એટલે રિક્વેસ્ટ, એટલે ભૂતકાળ રિક્વેસ્ટેડ, સાંભળનાર આપણી પાસે કોણ? વિભા. ઓકે, હવે આપણે શું કરવું પડશે? અહીંયા સંયોજકનો ઉપયોગ કરવો પડશે. અને જ્યારે હું સંયોજકની જ્યારે વાત કરતો હોય તો વિધાન વાક્ય જ્યારે આપણી પાસે હતું તો મેં સંયોજક તરીકે ધેટ નો ઉપયોગ કર્યો. ઓકે, અને પ્રશ્નાર્થમાં યસ નો હતું તો if કે whether, અને WH હતું તો WH પોતે એજ અ સંયોજક તરીકે શબ્દ આવતો હતો. આવે બી છે એમ નહીં, પણ આપણે શીખ્યા એ વખતની વાત કરી રહ્યા છીએ. તો અહીંયા WH માં લખ્યું, અહીંયા if લખ્યું, અહીંયા that, એટલે કે સંયોજક આપણી પાસે હતા. તો ઇમ્પેરેટિવ ની જ્યારે વાત કરતા હોઈએ તો ઇમ્પેરેટિવ માં પણ સંયોજક હોય છે. ઓકે, શું હશે? સંયોજક આપણી પાસે હોય છે. અને સંયોજકની જ્યારે વાત થતી હોય તો આ બાબત ખાસ યાદ રાખવાની કે ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાર્થ વાક્યમાં જો વાક્ય હકાર હોય તો ત્યાં સંયોજક તરીકે to એટલે કે to નો ઉપયોગ કરીશું. અને વાક્ય નકાર હોય તો not to નો ઉપયોગ થશે. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ કે વાક્ય હકાર છે ને હકાર હોય એટલે હું લખીશ to. તો મારે લખવું હોય તો આ રીતે લખી શકું કે સંયોજક તરીકે
હકાર વાક્યમાં ટુ આવે, પરંતુ નકાર વાક્ય હોય તો નોટ ટુ આવે. તો આ ખાસ બાબતો યાદ રાખવાની છે. હકાર છે તો ટુ અને નકાર છે તો નોટ ટુ. ઓકે, તો હવે હકાર નકારની વાત થઈ છે. વાક્ય અહીંયા આપણને આપેલું છે. વાક્ય આપેલું હોય એટલે જ્યારે હવે ચેન્જ કરવાનો પ્રયત્ન કરીશું આપણે, એટલે અહીંયા સંયોજક થશે ટુ. ઓકે, હકાર છે એટલે. જો નકાર હોત તો અહીંયા ડોન્ટ ગીવ હોત તો, અને ડોન્ટ ગીવ હોત તો અજ્ઞાત વાક્યમાં આપણે ત્યાં ડોન્ટ નો ડુ નો ઉપયોગ કરતા હોઈએ, નકાર હોય એટલે ત્યાં આપણે ડોન્ટ કરી દઈશું. ઓકે, તો હવે અહીંયા જ્યારે જોવું હોય તો હકાર વાક્ય છે એટલે ટુ આવી ગયું. હવે આપણને ખબર છે કોનો વારો આવ્યો છે પ્લીઝ. પણ કોઈ પણ બાબત એટલે કે એક વખત વિનંતી કરી હોય તો વારંવાર વિનંતી કરવાની જરૂર રહેતી નથી. આપણે એમ નહીં કહીએ વિનય વિભાને વિનંતી કરે છે કે વિનંતી કરીને તું તારી પેન મને આપને, તો બે વખત વિનંતી લખવાની જરૂર નથી. અને નથી એટલે એ રિક્વેસ્ટ આવી ગયેલું છે એટલે પ્લીઝ છે એ શું થશે? દૂર થશે. અને દૂર થયું એટલે પ્લીઝ ને આપણે દૂર કર્યું. અને જેવું ને પ્લીઝ ને દૂર કરીએ છીએ એટલે એ ધ્યાન રિક્વેસ્ટ ચલો પ્લીઝ જેવા વિનંતી સૂચક શબ્દ દૂર થાય. તો અહીંયા ખાસ જે કે પ્લીઝ હોય એવા શબ્દોને આપણે દૂર કરીશું જ્યારે રિક્વેસ્ટ નો ઉપયોગ કરીશું ત્યારે. તો દૂર થઈ ગયું. હવે કોનો વારો આવ્યો છે? ગીવ. તો અહીંયા ખાસ ઘણા બધા જે સ્ટુડન્ટ જે છે એ બહુ જ ભૂલો કરી દેતા હોય છે. કારણ કે આપણી ટેવ પડેલી હોય છે ને, આપણે હેબિચ્યુએટેડ થઈ ગયા છીએ શાનાથી કે ભાઈ ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવીએ છીએ એટલે કાળમાં ચેન્જ કરીએ છીએ. બટ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હોય એટલે ધ્યાન રાખવાનું કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં આપણી પાસે આગળ ઓલરેડી ટુ સંયોજક તરીકે આવેલું છે અને ટુ છે એટલે આ જે ગીવ જે છે એનું મૂળ રૂપ જ રહેશે એટલે કે ટુ સાથેનું જે ક્રિયાપદ આજે ઇન્ફિનિટિવ બની જાય છે. એટલે અહીંયા લખવું હોય તો લખી શકીએ આપણે આવું ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ રહે છે. ઓકે, પણ હા આની સાથે બીજું એક વાક્ય જોડેલું હોત કર્તા સાથેનું તો ત્યાં આપણે પાછા ચેન્જ કરત. એક્ઝામ્પલ આપણે લેતા જઈશું એટલે ખબર પડશે એમાં. તો હવે અહીંયા લખવાનું આવ્યું તો કે ટુ ગીવ. હવે મી એટલે યાદ કરો આપણા જે કોઠા તૈયાર છે ને તમારી પાસે, આપણે વાત કરી છે કે જ્યારે પણ આપણે એ શીખીએ એટલે તમારી પાસે તમારી બુક હોવી જોઈએ અને એ વિભક્તિના કોઠા તમારા પાસે હોવા જોઈએ. તો હવે જોઈએ અહીંયા મી. તો ક્યાં મી ક્યાં જોવા મળે છે આપણને? તો તમે જોઈ શકો છો તે કર્મ વિભક્તિમાં આવેલું છે. ક્યાં આવેલું છે? કર્મ વિભક્તિમાં. કર્મ વિભક્તિમાં સર્વનામો કર્મ વિભક્તિના રૂપો કયા? તો કે મી, અસ, યુ, હિમ, હર, ઇટ અને ધેમ. ઓકે, હવે મી છે એ પ્રથમ પુરુષનું સર્વનામ છે. જુઓ તો. ઓકે, હવે પ્રથમ પુરુષનું સર્વનામ હોય તો કોના પ્રમાણે ચેન્જ થશે? બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? વિનય. તો હવે વિનયનું એ જ કોઠામાં તમે સર્વનામ જુઓ.
આ મી વાળો જે કોઠો છે એ જ કોઠામાં તમે વિનયનું સર્વનામ જોશો તો ત્યાં તમને હિમ જોવા મળશે. તો હિમ. હવે યોર સંબંધક વિશેષણમાં આપેલું છે બીજા પુરુષનું સર્વનામ છે એટલે સાંભળનાર પ્રમાણે ચેન્જ થશે અને સાંભળનાર કોણ છે? વિભા. એટલે અહીંયા લખીશું આપણે હર પેન અને ડબલ ઇન્વર્ટેડ કોમા દૂર થશે. એટલે કે બાકીના જે સર્વનામો જે છે એ સર્વનામોમાં નિયમ પ્રમાણે ચેન્જ કરવો. તો અહીંયા લખી શકીએ ફેરફાર કરવો. ઓકે, જે આપણે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવીએ છીએ અને એમાં જે કંઈ ચેન્જીસ થાય છે એ ચેન્જીસ આપણે અહીંયા લખવાના છે ગાઈઝ. ઓકે, તો હવે નેક્સ્ટ સેન્ટેન્સ ઉપર આપણે જઈએ છીએ. Number 2. Doctor said to patient, take medicine regularly. Doctor said to patients, take your medicine regularly. ઓકે, આ રીતે વાક્ય આપણી પાસે આવ્યું છે. હવે ડોક્ટર છે એ દર્દીઓને શું કરશે? વિનંતી કરશે, સલાહ આપશે કે આજ્ઞા કરશે? કાલે આ ગોળીઓ પીવાની જ છે તમારે એવું કહે છે? ના, પણ એની એડવાઇસ હશે, એની સલાહ હશે કે તમે આ રેગ્યુલર દવાઓ તમારી પીવો. ઓકે, તો જ્યાં સલાહની વાત થતી હોય તો એ લખીએ આપણે કે ડોક્ટર. ઓકે, અથવા ડોક્ટર્સ લખી શક્યો. હવે એડવાઇસ સલાહ આપે છે. કોને સલાહ આપે છે? પેશન્ટને. પેશન્ટ. હવે સંયોજકનો ઉપયોગ કરીશું આપણે અહીંયા. હવે સંયોજકનો ઉપયોગ કરીએ છીએ એટલે હકાર વાક્ય છે એટલે કે ટુ, ધેન ટેક. હવે યોર એટલે કોણ? પેશન્ટ્સ. તમે જો અહીંયા બહુવચન છે, પેશન્ટ હોત એક વચન, તો ત્યાં આપણી પાસે જેન્ટ્સ કે લેડીઝ હોઈ શકે. બટ અહીંયા આપણે પેશન્ટ્સ આપી છે, બહુવચન આપ્યું છે. અને યોર જે છે એ સંબંધક વિશેષણમાં જોવા મળે છે. અને જ્યારે સંબંધક વિશેષણમાં આપણે એને જોતા હોઈએ છીએ તો સંબંધક વિશેષણમાં પેશન્ટ જો એકવચન હોત અને એ પુરુષ હોય તો હી અને સ્ત્રી હોય તો સી, પણ પેશન્ટમાં આપણે એવું કોઈ સ્પેસિફિક વાત કરી નથી. બટ હિયર આપણી પાસે પેશન્ટ છે, દર્દીઓ છે અને બહુવચન હોય એટલે હી કે સી નું બહુવચન શું થશે? ધે. તો એ સંબંધક વિભક્તિ હોય તો સંબંધક વિભક્તિમાં હિઝ અને હર નું બહુવચન શું થશે? ધેર. તો અહીંયા મારે હવે લખવાનું યોર ની જગ્યાએ તો હું લખીશ ધેર medicine regularly. તો આ રીતે વાક્ય આપણી પાસે કમ્પ્લીટ થશે. નંબર 3.
નીલમ said to Nayan, don't bring my book which I gave you last time. આ રીતે વાક્ય આપણી પાસે આવ્યું છે, ધ્યાન આપજો. નીલમ said to નયન, નીલમે નયનને કહ્યું, ડોન્ટ બ્રિંગ, લાવીશ નહીં, માય બુક, મારી બુક, વિચ, કે જે બુક આઈ ગેવ યુ લાસ્ટ ટાઈમ, કે મેં તને જે છેલ્લે બુક આપી હતી એ તું લઈને આવતી નહીં. ઓકે, તો એ ત્યાં સૂચન કર્યું છે. અને જ્યારે સૂચન કરે છે આપણી પાસે, તો સૂચનમાં જ્યારે વાત થશે એટલે સૂચન હશે તો શું લખીશું આપણે? ઇન્સ્ટ્રક્ટેડ નો ઉપયોગ કરીશું. અને ઇન્સ્ટ્રક્ટેડ હોય મારી પાસે એટલે લખવાનું થયું તો કે નીલમ, ઓકે, then instructed કોને કહેવાનું છે? નયનને. હવે તમે જોઈ શકો છો અહીંયા કેવું છે વાક્ય? નેગેટિવ છે, નકારાત્મક છે. અને નકારાત્મક વાક્ય જ્યારે હોય આપણી પાસે અહીંયા, તો અહીંયા શું કરવું પડે છે? નકાર વાક્ય હોય તો સંયોજક તરીકે નોટ ટુ નો ઉપયોગ થાય છે. ઓકે, શું થશે? નોટ ટુ નો ઉપયોગ. ઘણી વખતે સ્ટુડન્ટ્સ ટુ નોટ લખી નાખતા હોય છે, પણ આ ધ્યાન રાખવાનું, નોટ ટુ, ટુ જોડે હંમેશા ક્રિયાપદ આવવું જોઈએ અહીંયા. પણ આપણે પેલા નકાર વાક્યો બનાવ્યા હોય ને, નોટ પછી તરત મૂળ ક્રિયાપદ લખતા હોઈએ છીએ ને એ રીતે, એટલે એના કારણે આ ઘણી વખતે ભૂલ થતી હોય છે. ક્રિયાપદ નોટ પછી તરત ક્રિયાપદ લખતા હોવાને કારણે. નીલમ ઇન્સ્ટ્રક્ટેડ નયન, નકાર વાક્ય છે એટલે સંયોજક તરીકે નોટ ટુ, નોટ ટુ આવી ગયું. હવે નોટ ટુ લખું છું એટલે હવે ડુ લખવાની જરૂર રહેતી નથી, એટલે કે ડોન્ટ ની જગ્યાએ મેં લખ્યું છે નોટ ટુ. ઓકે, નોટ ટુ એ સંયોજક છે, નોટ ટુ આવી ગયું, પછી હું ડુ નો ઉપયોગ કરીશ ને એટલે ડુ દૂર થશે. ન રહ્યું શું? હવે ટુ આવ્યું છે બ્રિંગ, બ્રિંગ માય બુક. કોની બુક? એટલે કે નીલમ. હવે નીલમની જ્યારે બુક વાત થતી હોય તો નીલમ છે એટલે અહીંયા માય સંબંધક વિશેષણ છે, તો સંબંધક વિશેષણમાં નીલમનું સર્વનામ કયું છે? જો માય, યોર, સોરી, માય, અવર, યોર, હીઝ, હર, ઇટ્સ અને ધેર. ઓકે, તો અહીંયા માય છે તો નીલમનું સર્વનામ છે હર. તો હવે લખ્યું અહીંયા હર બુક, then which. ઓકે, આપણે શીખ્યા છીએ અગાઉ કંજક્શન મને એમાં શીખ્યા છીએ which નો ઉપયોગ કઈ રીતે થાય છે. which, હવે which આવી ગયું અહીંયા આપણી પાસે. હવે which આવ્યું છે તો હવે અહીંયા જોઈએ I છે એટલે અહીંથી એક નવું વાક્ય શરૂ થયું છે. અને જ્યારે નવું વાક્ય શરૂ થતું હોય અને અહીંયા I છે જે કર્તા વિભક્તિનું સર્વનામ છે, અને કર્તા વિભક્તિનું સર્વનામ છે પ્રથમ પુરુષ છે એટલે નીલમ. તો નીલમનું સર્વનામ તમે જો અહીંયા આપણે લખ્યું સી, જો અહીંયા નતા લખ્યા આપણે, પણ અહીંયા આપણી પાસે વાક્ય છે નવું. હવે એ દેખો ભૂતકાળ છે તો અહીંયા પણ હું કાળમાં ચેન્જીસ કરીશ. ઓકે, કાળમાં ચેન્જીસ કરવો પડશે મારે. તો અહીંયા અહીંયા ભૂતકાળ અને કાળ અલગ છે, વાક્ય અલગ છે. એટલે ભૂતકાળ છે તો એનું થશે પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ. ધેન give નું past participle given. હવે યુ ક્રિયાપદ પછી છે અને ક્રિયાપદ પછી યુ હોય એટલે કર્મ વિભક્તિ થયું. અને કર્મ વિભક્તિ યુ બીજા પુરુષનું સર્વનામ, અને બીજા પુરુષનું સર્વનામ એટલે કોણ? નયન. તો નયનનું સર્વનામ હોય બીજા પુરુષમાં જોઈએ કર્મ વિભક્તિમાં તો હિમ થયું. હિમ. લાસ્ટ ટાઈમ, તો લાસ્ટ ટાઈમ નું આપણે વાત કરી છે. લાસ્ટ એટલે કે
પ્રીવિયસ. ઓકે, ટાઈમ છે તો પ્રીવિયસ ટાઈમ. અને આ થયું આપણું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ચેન્જીસ. ગાય તો આ પ્રમાણે અહીં આપણે ચેન્જ કર્યું. હજુ આપણે વાક્ય જોઈએ છીએ 1 મિનિટ કે જ્યાંથી આપણે જોવું હોય વાક્ય આગળ. નાઉ teacher said to student don't. ચલો થોડું ચેન્જીસ કરીએ છીએ જેથી કરીને બી તમને ખબર પડી જાય. Sunil don't one minute, huh? Don't mischief in our class. આ રીતે વાક્યું છે. Otherwise, I punish you today. ઓકે, થોડું લંબાવી દીધું વાક્ય આપણે. ચલો હવે આને ચેન્જ કરવું છે મારે. ટીચર સેડ ટુ સુનિલ, ટીચરે સુનિલને કહ્યું ડોન્ટ મિસચીફ ઇન અવર ક્લાસ. આપણા ક્લાસમાં કંઈ પણ ખલેલ પહોંચાડતો નહીં, કંઈ પણ ગિલ્ટી કે કંઈક એવી બાબત કરતો નહીં, મિસચીફ ન કરતો, નહીતર હું તને સજા કરીશ. આઈ પનિશ યુ. ઓકે, અહીંયા હું આઈ શેલ આઈ વિલ લખી શક્યો. નાઉ સુનિલને વિનંતી કરશે, એ સુનિલ રવા દેજે બગા, આજે રવા દેજે કે ના કરતો એવું કહે છે. ના સુનિલ, આજે કઈ તકલીફ હોવી જોઈએ નહીં. સીધો શું હશે? ઓર્ડર. અહીંયા લખીએ એટલે શું થયું? ટીચર ઓર્ડર સુનિલ not to સંયોજક mischief in our. હવે અહીંયા તમે જો અહીંયા our આપ્યું છે આપણને. ઓકે, તો અહીંયા હું ફરીથી તમને ફટાફટ સમજાવી દઉં છું, ધ્યાન આપજો. અહીંયા my, our, your, your, his, her, its અને their. આ રીતે આપણી પાસે સંબંધક વિશેષણ છે. ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો છો અવર છે, પ્રથમ પુરુષ છે, તો બોલનાર પ્રમાણે ચેન્જ થશે. હવે અહીંયા તમે બનાવવાની વાત કરીએ છીએ ને, તો અહીંયા તમે જો ઇન અવર એક સિસ્ટમ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અહીં બાકી છે તો બહુવચન જ. અવર છે, ઓકે, અવર છે બહુવચનમાં છે, પ્રથમ પુરુષ છે, તો કોના પ્રમાણે ચેન્જ થાય છે? બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે મારી પાસે? ટીચર. ઓકે, હવે ટીચરની જ્યારે હું વાત કરતો હોઉં તો ટીચર અહીંયા હોય એટલે આપણે જો હર નો ઉપયોગ કરીશું. ઓકે, પણ હવે અહીંયા હર છે એ તો એક વચનમાં છે અને અહીંયા તો અહીંયા બહુવચનમાં છે અવર. તો
કે ટીચરે આપણા ક્લાસની વાત કરી છે. ઓકે, એટલે આપણે બધાની વાત થઈ છે. એટલે અહીંયા બહુવચન છે, એટલે અવર બહુવચનમાં છે, એટલે મારે એને બહુવચનમાં ટ્રાન્સફર કરવું પડશે. એટલે હું અહીં લખીશ ધેર. ઓકે, અવર બહુવચનમાં છે એટલે તો he કે she કે it કે him કે his કે her એનું બહુવચન છે, તો અહીંયા સંબંધક વિભક્તિમાં his અને her છે એનું બહુવચન થાય છે their. એટલે મારે લખવું પડ્યું their, then class, otherwise I punish you. I એટલે કોણ? એટલે કે આપણા જે ટીચર છે. ઓકે, અને ટીચર છે એટલે કે she. પનિશ વર્તમાન કાળ છે, કારણ હું ભૂતકાળમાં ચેન્જ કરીશ. પનિશ પછી ક્રિયાપદ પછી યુ આવ્યું છે, એટલે આ થશે કર્મ વિભક્તિ. એટલે કોણ છે? યુ. યુ એટલે કોણ? સુનિલ. એટલે અહીં him અને today છે, તો અહીં લખીશું આપણે that day. અને અવતરણ ચિહ્ન જે છે એ દૂર થશે. Number 5. Request advice. ઓકે, ચલો કે હવે એ ચર્ચા કરીએ છીએ. આપણે ઓર્ડર આવી ગયું છે. હવે army officer said to army man, keep your bag અથવા guns with you. તમે તમારી બેગ, તમારી જે ગન જે છે એ તમારી સાથે રાખો. એટલે જે કમાન્ડ આવે આર્મી ઓફિસર ત્યાં કોઈ વાતે એમને જે કહ્યું એટલે ફાઇનલ. તો અહીંયા જ્યારે બનાવીએ આપણે તો કે આર્મી ઓફિસર કમાન્ડેડ, કોને કહે છે? આર્મી મેન. સાદું વાક્ય, મિસ્ટર સાદું કે હકાર વાક્ય એટલે સંયોજક ટુ યોર. યોર એટલે કોણ? આર્મી મેન. હવે અહીંયા તમે જો અહીંયા આપણી ભૂલ થઈ જાય. હવે અહીંયા આર્મી મેન છે, બહુવચન છે, અને બહુવચન છે તો યોર વાળો જે હમણાં કોઠો મૂક્યો તો યોર છે ને બહુવચન છે, તો હવે અહીંયા જોઈએ મેન છે એટલે એનું થશે ધેર ગન અથવા રાઇફલ્સ with you. You એટલે કોણ? આર્મી મેન. હવે અહીંયા ગન કે with you છે, તો અહીંયા કર્મ વિભક્તિ છે એટલે એ લખીશું આપણે them. Number 6. Neha said to Nikki return my pen, otherwise I shall complain to our પ્રિન્સિપાલ. નેહાએ નિખિલને કહી દીધું ભાઈ પેન મને આપી દે, નહીં તો હું આપણા જે પ્રિન્સિપલ છે એમને હું કહી દઈશ, એમને કમ્પ્લેન કરીશ. ઓકે, એટલે પ્રેમથી કીધું મને આપી દે, નહીં તો હું કરી દઈશ એવું કીધું. ના, ત્યાં શું કહ્યું? સીધી જ તું મને પેન આપે છે કહી દઉં. ધમકી, વોર્ન, ચેતવણી.
તો અહીંયા બનાવીએ તો કે નેહા વોટ અથવા થ્રેટન નિખિલ જો હકાર વાક્ય છે એટલે ટુ then return my એટલે કોણ નેહા એટલે કે her pen otherwise I એટલે કોણ નેહા એટલે કે સી હવે અહીંયા તમે જો સેલ છે તમારી પાસે સોલ આપેલું છે હવે અહીંયા સી સાથે શું આવે will આવે ને સી સાથે શું આવશે will આવશે પણ આપણે સેલ નું શુડ થતું હોય છે પણ હવે સી છે એટલે એની જગ્યાએ શુડ ની જગ્યાએ આપણે શું કરી દઈશું would કરીશું ઓકે અહીંયા I છે એટલે સોલ લખ્યું હતું પણ હવે સી હોય એટલે will આવે અને will હોય એટલે અહીંયા શું થઈ જાય would તો would complain to our આયુ ઉપરના જેવું એટલે આપણા એટલે કે ધેર અને અહીંયા લખીશું પ્રિન્સિપાલ તો આ રીતે આપણે જે અલગ અલગ 6 વાક્યો જે છે એ લખવાનો અહીંયા પ્રયત્ન આપણે કર્યો છે ઓકે ફ્રેન્ડ્સ તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇમ્પેરેટિવ જે સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્યમાં ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં જ્યારે આપણે એને ચેન્જ કરીએ તો કેવી રીતે ચેન્જીસ થાય છે એની ચર્ચા અહીંયા આપણે કરી છે ઓકે તો તમારે પણ આ જે બાબત જે છે એક્સ્ટ્રા વાક્યો લઈને એક્ઝામ્પલો લઈને તમારે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે કારણ કે હવે આ જે બનાવીશું આપણે એ આનો ઉપયોગ કરીને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બનાવવાના છીએ એટલે અલગ અલગ જે વર્ડ્સ જે લખ્યા હતા આપણે એ આપણને યાદ રહેવા જોઈએ તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં બાય ટેક કેર